ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ અને આપણે જોઈ રહ્યા છે જૂનો કરાર, રાઈટ? અને એમાં પણ રાજાઓનો અને પ્રબોધકોનો સમય કે જે સમજવો અઘરો પડે છે એને આપણે સહેલો બનાવવાના આ દિવસોમાં યત્ન કરી રહ્યા છે, રાઈટ? ગઈકાલે યશાયા પ્રબોધકના સંદર્ભની અંદર આપણે જોયું હતું કે એ ભવિષ્યવાણી કરે છે, એ વર્તમાન માટે એટલે એના સમયને માટે પણ હતી અને ફર્ધર જનરેશન એટલે કે ભવિષ્યના માટે પણ હતી, જે આપણે નવા કરારની અંદર ઘણી બધી ભવિષ્યવાણીઓ પરિપૂર્ણ થતા જોઈ શકીએ છીએ, રાઈટ? ગઈકાલે બીજી એક કોમેન્ટ પણ હતી અને પર્સનલ ફોન પણ હતા, પર્સનલ કોમેન્ટ પણ હતી કે આ જે પ્રબોધકો છે એટલે કે પ્રબોધકોના જે 17 પુસ્તકો છે એને બાયફર્ગેટ કેવી રીતે કરી શકાય, એને ઇસરાયલ અને આ યહૂદિયા માટે જ છે કે પછી આ વિદેશી પ્રજા માટે છે, એને બાયફર્ગેટ કઈ રીતે કરી શકાય, રાઈટ? તો અગાઉ ઓલરેડી આપણે જોઈ ગયા છે, પણ અત્યારે ફરી એક વખત આપણે જોઈ લઈએ કે જેથી તાજું થઈ જાય. અને તાજું થાય તો આ જે પ્રબોધકોના સંદર્ભમાં આપણે જોવા માંગીએ છીએ કે જે રાજાઓના સમય દરમિયાન થઈ ગયા, રાઈટ? એ પ્રબોધકોના પ્રબોધને, એ વચનોને વધારે સારી રીતે સમજી શકાય, રાઈટ? તો જો તમે અનુક્રમણિકા ખોલો ફરી એક વખત તો આપણે એ જોઈ લઈએ, રાઈટ? એ ગીતોના ગીત પછી તમે ગણો એટલે યશાયાથી લઈને માલાખી સુધી ગણો તો એ 17 પુસ્તકો છે, રાઈટ? પણ પ્રબોધકો કેટલા ગણવાના? 16. કેમ? કારણ કે યિર્મયાહ અને યિર્મયાહનો વિલાપ બંને યિર્મયાહે લખેલા છે, બરાબર? હવે એને બાયફર્ગેટ કરીએ છે એટલે ધ્યાનથી નોટ પણ કરી લેજો, બરાબર? આમોસ અને હોશિયા, આમોસ અને હોશિયા, બરાબર? અને એમાં યશાયા પણ આવે. એમણે ઇસરાયેલને પ્રબોધ કર્યો હતો. કોણે? આમોસ અને હોશિયાએ ઇસરાયેલને પ્રબોધ કર્યો હતો, રાઈટ? અને એ જ દરમિયાન યોએલ અને મીખાએ એ યહૂદા રાજ્યને પ્રબોધ કર્યો હતો. એટલે આમોસ અને હોશિયા, પેલી બાજુ યોએલ અને મીખા, બરાબર? અને યશાયાને વચ્ચે યાદ રાખવાનો, યશાયાએ બંને રાજ્યોને પ્રબોધ કર્યા હતા, ઇસરાયેલને પણ પ્રબોધ કર્યો હતો અને યહૂદાને પણ પ્રબોધ કર્યો હતો, બરાબર? પછી ઇસરાયેલનું પતન થાય છે, પછી બીજા 3 પ્રબોધકો એ યહૂદિયાને પ્રબોધ કરે છે. એ પેલા 135 વર્ષ દરમિયાન જ્યારે એકલું યહૂદિયા જ હવે અસ્તિત્વમાં હતું, ઇસરાયેલ જ્યારે આશુરના બંદીવાસમાં જતું રહેલું. એ કોણ? તો કે સફાનિયા, પછી હબ્બાકુક અને યિર્મયાહ. એમણે ઇસરાયેલને નહીં પણ યહૂદિયાને જ પ્રબોધ કર્યો હતો, યાદ રાખવાનું. પછી બંદીવાસ દરમિયાનના 2 પ્રબોધકો, જ્યારે યહૂદિયા બંદીવાસમાં ગયું તે દરમિયાનના 2 પ્રબોધકો, કોણ? તો કે હસ્કીએલ અને દાનિયેલ, રાઈટ? અને એટલે એમાં આપણે બંદીવાસનો ઘણી બધી બાબતો એની અંદર આપણે જોઈ શકીએ છીએ. પછી બંદીવાસમાંથી પરત ફરે છે પછી બીજા 3 પ્રબોધકો, કોણ? તો કે કોણ પરત ફરે છે? યહૂદિયા એટલે યહૂદિયા કુળ અને યરુશાલેમ એટલે બિન્યામીનનું કુળ, રાઈટ? પરત ફરે છે 70ના બંદીવાસમાંથી. ત્યાર પછી જે પ્રબોધકો છે એ હાગાઈ, ઝખારિયા અને માલાખી, રાઈટ? પછી બીજા 3 પ્રબોધકો રહે, કોણ? તો કે નીનવે ની અંદર યુના ગયો હતો, નીનવેની અંદર નાહુમ પણ ગયો હતો અને અદોમની અંદર ઓબાદ્યા ગયો હતો. ઈશ્વરે યુના, નાહુમ અને ઓબાદ્યાને વિદેશીઓ માટે મોકલ્યા હતા, બરાબર? તો તમે ગણો તો તમને હવે 17 પુસ્તકો એ બાયફર્ગેટ કરીને મેં તમને આપી દીધા. કોણ? આમોસ અને હોશિયા, યશાયા વચ્ચે અને યોએલ અને મીખા, બરાબર? એટલે એ 5 થયા. સફાનિયા, હબ્બાકુક ને યિર્મયાહ એટલે 8 થયા. દાનિયેલ અને હસ્કીએલ એટલે 2 10 થયા. હાગાઈ, ઝખારિયા અને માલાખી એટલે એ 13 થયા. અને યુના, નાહુમ અને ઓબાદ્યા એટલે 16 થયા. એટલે યિર્મયાહ અને યિર્મયાહનો વિલાપ એટલે 17 થઈ ગયા, બરાબર? આ રીતે તમે વચનને બાયફર્ગેટ કરીને અથવા વચન કોના માટે લખવામાં આવ્યું છે એ જાણીને સમજીને પછી વચનને વાંચશો તો વધારે વચન અર્થપૂર્ણ બની રહેશે, રાઈટ? પણ યાદ રાખવાનું, ભવિષ્યવાણીઓ એ 2 પ્રકારની છે. જ્યારે પ્રબોધકો ભવિષ્યવાણી કરે છે એ વર્તમાનને એટલે એમના સમયને માટે પણ કરતા હતા અને ફ્યુચર જનરેશન ભવિષ્યની પેઢીને માટે પણ કરતા હતા. એ સાથે સાથે જૂના કરારની જે ભવિષ્યવાણીઓ છે એ ઈશ્વરની પસંદ કરેલી પ્રજા ઇસરાયેલ પ્રજાને લાગુ પડતી હતી, બરાબર?
રાઈટ. અને સાથે સાથે નવા કરારમાં જ્યારે આપણે ખ્રિસ્તમાં દેવના રાજ્યના વારસો બન્યા ત્યારે આપણને પણ એ લાગુ પડે છે. રાઈટ. એટલે ભવિષ્યવાણીને બે ભાગમાં આપણે બાયફર્ગેટ કરી શકીએ, ઇસરાયેલીઓને માટે, ઈશ્વરની પસંદ કરેલી પ્રજાને માટે, અને વિદેશીઓને માટે. રાઈટ. હવે આપણે વિદેશીઓ પારકા રહ્યા નથી, હવે આપણે ઈશ્વરના લોક, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજાને ઈશ્વરના ખાસ લોક થઈ ગયા છે. રાઈટ. એ જે જૈતુન હતો એમાં હવે આપણને કલમ રૂપે જોડવામાં આવ્યા છે. રાઈટ. અને આપણે હવે એ જૈતુનનો જ ભાગ છે. રાઈટ. એટલે આ બધી બાબતો જો આપણે સમજતા હોઈશું અને એ સમજણ સાથે વચન વાંચીશું તો વચન વધારે સમજવું અર્થપૂર્ણ, આશીર્વાદિત અને યાદગાર બની રહેશે. કેમ? કારણ કે ઈશ્વર રોજ રોજ વચનો થકી મારીને તમારી સાથે વાત કરે છે, વ્યવહાર કરે છે, પણ ખાલી એટલું જ નહીં, એને જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવું એટલું જ જરૂરી છે. રાઈટ. એને જીવનની અંદર લાગુકરણ કરવું એ એટલું જ જરૂરી છે. જો એ લાગુ કરીશું, રાઈટ, તો જીવન આશીર્વાદિત, અર્થપૂર્ણ અને ઈશ્વરને પસંદ પડે એવું બની જશે. ઈશ્વર આ બાબતો સમજવાના માટે પુષ્કળ કૃપા આપે, સહાય કરે. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. બાય બાય. ટેક કેર.